ક્યારેક કોમેન્ટ આવે છે કે આ માટલાનું કપડું તમે ક્યાંથી લીધું? તો લોકલ શોપમાંથી ફક્ત 20 રૂપિયાનું લીધું હતું જે ખૂબ જ સરસ માટલાને કવર કરે છે. ત્યાર પછી ભીંડાનું શાક બનાવી દીધું અને મસ્ત ફુલકા રોટલી બનાવી દીધી અને પછી મમ્મીએ વાસણ સાફ કરી દીધા અને મેં કચરા પોતા કરી દીધા. આમ બંને કામ કરીએ તો ફટાફટ થઈ જાય. બીજે દિવસની સવાર થઈ ગઈ અને સફરજન ખાતી હતી ત્યાં તો જોરદાર વરસાદ આવી ગયો, તૂટી જ પડ્યો. મેં અહીં હાથમાં લઈ લીધો કાંદો અને બીટ, મસ્ત સલાડનું અહીંયા કટિંગ કરી લીધું અને બધા જ અમે જમવા માટે બેસી ગયા. નીલભાઈને પગ દુખે છે તો એ લાંબા પગ કરીને બેઠા હતા. ત્યાર પછી હું, મમ્મી, ધર્મ અને નીલ ચારે નીકળી પડ્યા બાળકોની શોપિંગ કરવા માટે. એટલે નીલભાઈને પગ દુખતા હતા તો ધીમે ધીમે ચાલતા હતા. પહેલાં વારો આવી ગયો નીલનો અને ત્યાર પછી વારો આવી ગયો ધર્મનો. બંને ભાઈએ વારાફરતી કપડાં પહેરીને ટ્રાય પણ કરી લીધા ને જે પણ કંઈ ગમે એ લઈ લીધા. ત્યાર પછી મારા જેઠાણી જો અહીંયા સાડીઓનો કરે છે તો ત્યાં અમે સાડી જોવા માટે સાસુઓ બેસી પડ્યા. પણ અહીંયા તો તમે જુઓ, દિવાળીની ખરીદી કરવા માટે લોકો આટલા બધા ઉમટી પડ્યા છે, આખા રોડ ઉપર જગ્યા જ નથી. ઘરે મકાઈની ભેળ બનાવવાની હતી તો તેની તૈયારી કરી લીધી. મસ્ત મકાઈને બાફીને આ રીતે છોલી લીધી અને પછી જો મમ્મી અને રાહુલભાઈ બાળકોના કપડાં જોવે છે. જય શ્રી કૃષ્ણ.